આપણે એગ્રી કોમોડિટીના કારોબાર તરફ આગળ વધીશું. આજે જો આપણે મસાલા પેકની ઉપર નજર કરીએ તો ટર્મરિકમાં થોડી ખરીદારી આવતી દેખાય છે. જીરા અને ધાણામાં દબાણ તરફનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ભાવિકજી, મસાલાને કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલે પણ આપણે જોયું હતું કે એક ધાણાની અંદર એક મોટી મુવમેન્ટ સાંજે જોવા મળી હતી અને એના પહેલાં હળદરમાં આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે મસાલા પર? હવે આપણે તહેવારોની સિઝનમાં પ્રવેશ કરી લીધો છે, મસાલા પર કોઈ એની અસર રહેશે? ગુડ મોર્નિંગ જયનારી. આઈ થિંક મસાલામાં હળદર ને ધાણા એ બી હજી સારું દેખાઈ રહ્યું છે. જીરામાં મને બહુ દેખાઈ નથી રહ્યું કે કોઈ મોટી તેજી આવે, કારણ કે આ વખતે એક્સપેક્ટેશન સારું છે. અત્યારના હળદરની વાત કરીએ તો હળદરનો નવો સ્ટોક આવશે જાન્યુઆરી પછીનું, અને 3 મહિના આઈ થિંક થોડોક ટાઇટનેસ રહેશે, કારણ કે છેલ્લું જે સપ્ટેમ્બરમાં વરસાદ પડ્યો એના લીધે એક્સપેક્ટેડ છે કે મહારાષ્ટ્રમાં ક્રોપ જે છે એમાં થોડીક ડેમેજ થઈ શકે છે. એટલે ડિસ્પાઇટ રેકોર્ડ શોઈંગ આ વખતે 3 મહિનાનું જે સ્ટોક જે છે થોડોક ટાઈટ રહેવાનો છે. એટલે મે બી એપ્રિલમાં આપણને થોડીક હળદરમાં વેચવાલી મળે જ્યારે ફૂલ ડિલિવરી આવશે. બટ અત્યારે 3 મહિનામાં બહુ મોટી મંદી દેખાઈ નથી રહી. આઈ થિંક તેજી થોડું અહીંયાથી કન્ટિન્યુ રહી શકે છે. તો હળદર સૌથી પહેલું મારું ટોપિક રહેશે કે જે આજે પણ 13,800ની આસપાસ બાય કરી શકાય છે 14,400ના ટાર્ગેટથી અને 13,700ના સ્ટોપ લોસ સાથે. ધાણાની વાત કરીએ તો ધાણા પણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ધાણામાં પણ બાયની જે રેકમેન્ડેશન છે 8,100ની આસપાસથી 8,200ના ટાર્ગેટથી 8,050નો સ્ટોપ લોસ રાખી શકાય. તો જીરું જે છે, જીરામાં એક્સપેક્ટેડ છે કે કોઈ બહુ મોટી તેજી નહીં આવે. સ્ટોક આ વખતે સારો એવો દેખાઈ રહ્યો છે અને અત્યારના સિઝનમાં કોઈ ડિમાન્ડ નથી રહી. એટલે જીરું એક્સપેક્ટેડ છે કે હજી પણ વીક રહેશે, એટલે ટ્રીટલ એવોઇડ કરવાની સલાહ છે. ઓકે, જીરાને અવોઇડ કરવાની સલાહ છે, પરંતુ બાઇંગ તમે હળદરની અંદર કરી શકો છો. હળદરમાં ટાર્ગેટ જે છે 13,400 સુધીના બની શકે છે અને ધાણામાં પણ બાઇંગ કરીને ચાલી શકો છો 8,100ની આસપાસથી, અને 8,200નો ટાર્ગેટ, 8,050નો સ્ટોપ લોસ તમારે ધાણામાં રાખવાનો રહેશે. તો આપણે મસાલા પેકની વાત કરી છે, અને હવે ગુવાર પેકની પણ જો આપણે વાત કરી લઈએ ભાવિકજી, ગુવાર પેક માટે તમારી સલાહ કઈ રીતની બનશે? ગુવારમાં હજી પણ આપણે જોઈ રહ્યા છે કે ફંડામેન્ટલ્સ તો વીક છે, પણ એટલું બધું ઓવરસોલ્ડમાં આવી ગયું હતું કે અહીંયાથી શોર્ટ કરવા જેવું હતું નહીં. અને આપણે જોયું કે 2 દિવસમાં આપણને થોડુંક શોર્ટ કવરિંગ ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. આઈ થિંક જ્યાં સુધી સીડ 5300ની ઉપર નથી જતો અને ગમ જે છે 9,500ની ઉપર નથી જતું ત્યાં સુધી કોઈ મોટી તેજી નહીં દેખાય. આ તારના ક્લિયરલી એક શોર્ટ કવરિંગ જ છે. હજી પણ લાંબી તેજી એક્સપેક્ટેડ નથી. આ ખાલી શોર્ટ કવરિંગ માટે પ્લે આઉટ કરી શકાય છે. તો આજના દિવસમાં પણ 1-2 દિવસ આપણને તેજી રહેશે, પછી ફરીથી ડાઉન સાઇડ જ એક્સપેક્ટેડ મુવમેન્ટ છે. આજના દિવસમાં શોર્ટ કવરિંગ માટે 4950માં બાય કરી શકાય છે સીડ 5,050ના ટાર્ગેટથી, અને 4900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ગમની વાત કરીએ તો ગમ પણ નવેમ્બર કોન્ટ્રાક્ટમાં 9100ની આસપાસ બાય કરી શકાય છે 9250ના ટાર્ગેટથી, અને 9,050નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી સીડ, ગુવાર સીડ બંનેની અંદર ખરીદી કરીને ચાલો. ગુવાર સીડ માટે ટાર્ગેટ 5,050ના બની શકે છે, 4,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે, અને ગુવાર ગમમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળ બની રહી છે. ગુવાર ગમ માટે 9,250ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે, અને 9,050નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ગુવાર પેક પર ખરીદી કરીને ચાલવાની સલાહ. એરંડા માટે હવે આપની સલાહ કઈ રીતની બનશે ભાવિકજી? એરંડાની વાત કરીએ તો એરંડામાં પણ આપણે 6,400ની આસપાસથી આપણને તેજી જોવા મળી છે. અત્યારના ડિમાન્ડ જે છે કે ઠીકઠાક છે, બટ આઈ થિંક વેધર અત્યારના જે દિવાળી સિઝન છે, ફેસ્ટિવ સિઝન છે, એમાં યુઝ્યુઅલી આપણને ડિમાન્ડ થોડીક વધતી દેખાઈ રહી છે, અને આઈ થિંક એનો એક ઇફેક્ટ જોવા મળી રહ્યો છે, જેના લીધે પ્રાઇસીસમાં પણ તેજી જોવા મળી રહી છે. એટલે 6,800 સુધીની આપણને તેજી જોવા મળી શકે છે. એની પછી એક્સપેક્ટેડ નથી. તો કરંટ માર્કેટ પ્રાઇસ અત્યારના 6,660ની આસપાસ ચાલે છે, તો ત્યાંથી બાય કરી શકાય છે 6,720ના ટાર્ગેટથી, અને 6,630નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એરંડામાં પણ અહીંયા આગળથી 6,630નો સ્ટોપ લોસ રાખીને બાઇંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ.
ત્યારે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.